નમસ્કાર. શું આપ જાણો છો કે સંખ્યાઓની પણ પોતાની એક ગુપ્ત ભાષા હોય છે? એવું લાગે જાણે એ આપણી સાથે કોઈ કોડમાં વાત કરતી હોય. તો ચાલો આજે સાથે મળીને આ ભાષાને ઉકેલીએ અને કેટલાક મજેદાર ગાણિતિક કોયડાઓ દ્વારા તેના રહસ્યો જાણીએ. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે શું આપણે સંખ્યાઓની આ ગુપ્ત ભાષાને સમજી શકીએ છીએ? શું આપણે એક કોડ બ્રેકરની જેમ તેના નિયમો શોધી શકીએ? મને તો લાગે છે કે બિલકુલ કરી શકીએ છીએ. ચાલો પ્રયત્ન કરી જોઈએ. સૌ પ્રથમ આપણે એ જોઈએ કે સંખ્યાઓની સાવ સરળ લાગતી શ્રેણીમાં કેવા કેવા નિયમો છુપાયેલા હોય છે. દરેક પેટર્ન એક કોયડો છે અને આપણું મિશન છે તેનો ઉકેલ શોધવાનું. ચાલો આપણા કોડ બ્રેકિંગ મિશનની શરૂઆત સૌથી સામાન્ય પ્રકારની પેટર્નથી કરીએ, એટલે કે સરવાળો અને બાદબાકી. આ ગણિતના એકદમ મૂળભૂત નિયમો છે, પણ એનાથી જ મોટાભાગની પેટર્ન બને છે. તો આ રહ્યો આપણો પહેલો કોયડો. સ્ક્રીન પર જુઓ, 2, 4, 6, 8. શું કોઈ નિયમ દેખાય છે? જરા વિચારો, આના પછી કઈ બે સંખ્યાઓ આવશે? જરા વિચારો, દરેક સંખ્યા તેની આગળની સંખ્યા સાથે કેવી રીતે જોડાયેલી છે? એમાં શું ઉમેરાઈ રહ્યું છે કે શું બાદ થઈ રહ્યું છે? થોડું સમય લો અને જવાબ શોધવાનો પ્રયત્ન કરો. અને આ રહ્યો નિયમ, એકદમ સિમ્પલ. દરેક આગલી સંખ્યા મેળવવા માટે તેની પાછલી સંખ્યામાં ફક્ત 2 ઉમેરવામાં આવે છે. જુઓ, 2 વત્તા 2 એટલે 4, 4 વત્તા 2 એટલે 6 અને બસ આ જ રીતે આગળ વધવાનું છે. તો આ નિયમ મુજબ ખાલી જગ્યામાં આવશે 10 અને 12. જોયું? એક સાવ નાનકડો નિયમ અને આખી પેટર્ન તૈયાર થઈ ગઈ. ચાલો હવે થોડી સ્પીડ વધારીએ. અહીં સરવાળા પર આધારિત કેટલીક નવી પેટર્ન છે. દરેકનો નિયમ શોધવાની કોશિશ કરો. અને આ રહ્યા એ બધાના નિયમો. પહેલી પેટર્નમાં 5 ઉમેરાય છે, બીજીમાં 10 અને ત્રીજીમાં 3. કોન્સેપ્ટ તો એ જ છે, બસ ઉમેરવાનો આંકડો બદલાય છે. હવે કંઈક નવું જોઈએ, એક નાનો ટ્વિસ્ટ. અત્યાર સુધી સંખ્યાઓ વધી રહી હતી, પણ અહીં જુઓ, 20, 18, 16. અહીં તો સંખ્યાઓ ઘટી રહી છે. તો આનો ગુપ્ત કોડ શું હોઈ શકે? આ વખતે નિયમ સરવાળાનો નહીં પણ બાદબાકીનો છે. એટલે કે દરેક આગલી સંખ્યા મેળવવા માટે પાછલી સંખ્યામાંથી 2 બાદ કરવામાં આવે છે. આ પણ એટલું જ લોજિકલ છે, ખરું ને? અને આ રહ્યો ઉકેલ. 16માંથી 2 જાય તો 14 અને 14માંથી 2 જાય તો 12. ખૂબ સરસ. સરસ. હવે આપણે એક લેવલ અપ કરીએ. સરવાળા બાદબાકી તો આવડી ગયું. હવે એક નવા અને વધુ પાવરફુલ કોડ વિશે જાણીશું, જેમાં ગુણાકારનો ઉપયોગ થાય છે. ચાલો આને સમજીએ. આ નવી પેટર્ન પર એક નજર નાખો. અહીં સંખ્યાઓ બહુ જ ઝડપથી વધી રહી છે. 2, 4, 8, 16. અહીં સરવાળો કામ નહીં કરે. અહીં કંઈક બીજું જ થઈ રહ્યું છે. હવે વિચારવાની રીત થોડી બદલવી પડશે. સરવાળાને બદલે ગુણાકાર વિશે વિચારો. શું દરેક સંખ્યાને કોઈ ચોક્કસ અંક વડે ગુણવામાં આવી રહી છે? એકદમ સાચું. પહેલી પેટર્નમાં દરેક સંખ્યાને 2 વડે ગુણવામાં આવે છે. તેથી 16 પછી 32 આવે. અને બીજી પેટર્નમાં દરેક સંખ્યાને 3 વડે ગુણવામાં આવે છે. તેથી 18 પછી 54 આવે. જોયું ને? ગુણાકારથી પેટર્ન કેટલી ઝડપથી આગળ વધે છે. અને હવે આજના અંતિમ પડકાર માટે તૈયાર થઈ જાઓ. આ એક ખાસ કોયડો છે, જેને ઉકેલવા માટે બિલકુલ અલગ રીતે વિચારવું પડશે. આને આપણે બોસ લેવલ કહી શકીએ. આ પેટર્ન જુઓ, 1, 4, 9, 16. અહીંયા એક ગડબડ છે. સંખ્યાઓ વચ્ચેનો તફાવત સરખો નથી. જેમ કે 1 અને 4 વચ્ચે 3નો તફાવત છે, જ્યારે 4 અને 9 વચ્ચે 5નો. તો અહીં કયો નિયમ કામ કરે છે? આ પેટર્નનો છુપાયેલો નિયમ તેની શ્રેણીના સ્થાન પર આધારિત છે. જુઓ, પહેલી સંખ્યા એટલે 1 ગુણ્યા 1, બીજી સંખ્યા એટલે 2 ગુણ્યા 2, ત્રીજી સંખ્યા એટલે 3 ગુણ્યા 3 અને ચોથી 4 ગુણ્યા 4. આને ગણિતમાં વર્ગ કહેવાય છે. તો હવે વિચારો, 5મી સંખ્યા શું હશે? અને જવાબ છે 25, કારણ કે 5 ગુણ્યા 5 બરાબર 25 થાય છે. વાહ! આપણે આ ખાસ વર્ગ સંખ્યાનો કોડ પણ ઉકેલી નાખ્યો. ખૂબ સરસ. તો આપણે આજે શું શીખ્યા? આપણે માત્ર કોયડાઓ નથી ઉકેલ્યા, પણ આપણે પેટર્ન કેવી રીતે શોધવી એની એક આખી રીત શીખ્યા છીએ.
ચાલો આનો એક નાનકડો સારાંશ જોઈએ. આપણે 4 મુખ્ય કોડ બ્રેકિંગ ટૂલ્સ શીખ્યા: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને વર્ગ. આ દરેક નિયમ આપણને અલગ-અલગ પ્રકારની પેટર્ન સમજવામાં અને ઉકેલવામાં મદદ કરે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે પેટર્ન શોધવાની આ કળા માત્ર ગણિત પૂરતી મર્યાદિત નથી. સંગીત, પ્રકૃતિ અને આપણી રોજિંદી જિંદગીમાં પણ પેટર્ન છુપાયેલી હોય છે. તેને ઓળખવાથી આપણને દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. આ એક સુપરપાવર જેવું છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન: આપણી આસપાસની દુનિયામાં બીજી કઈ કઈ પેટર્ન શોધી શકાય છે? ફૂલોની પાંખડીઓથી લઈને ટ્રાફિક સિગ્નલ સુધી પેટર્ન દરેક જગ્યાએ છે. બસ તેને શોધતા રહેવાની જરૂર છે.